Hello friends, welcome all in the third part of JEE Mains application of derivative. લાસ્ટ સેશનની અંદર આપણે 25th ક્વેશ્ચનના નંબરના ક્વેશ્ચન સુધીની વાત કરેલી. આજે એનાથી આગળ જઈએ તો આજના સેશનનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એમાં કે જો કે અને કેપિટલ કે એ વિધેય એફએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વિધેય આપી દીધું છે તમને એફએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ એક્સ. અચ્છા, 1 પ્લસ એક્સ ઇઝ ટુ જે 0.6 છે બરાબર, તો એને 6/10 એટલે કે 3/5 લખી શકાય અપોન 1 પ્લસ એક્સ રેસ ટુ 3/5 ની અંતરાલ 0 થી 1માં અનુક્રમે ન્યૂનતમ અને મહત્તમ કિંમત દર્શાવતા હોય તો તમારે સ્મોલ કે અને કેપિટલ કેની વેલ્યુ શોધવી છે બરાબર. તો ચાલો, તો આને હવે મહત્તમ કે ન્યૂનતમ શોધવા માટે પહેલાં તો વિધેયનું વિકલન વિચારી લઈએ. તો એનો મિનિંગ કે 1 પ્લસ એક્સ રેસ ટુ 3/4 નો સ્ક્વેર. ચલો, 1 પ્લસ એક્સ રેસ ટુ 3/5 એઝ ઇટ ઇઝ. આ 3/5 આગળ 1 પ્લસ એક્સની 3/5 માઇનસ 1 માઇનસ 1 પ્લસ એક્સ રેસ ટુ 3/5 એઝ ઇટ ઇઝ, અને છેદમાં જે 1 પ્લસ એક્સ રેસ ટુ 3/5 છે એનું વિકલન કરી લે 3/5 એક્સ રેસ ટુ 3/5 માઇનસ 1. ચાલો, તો 3/5 1 પ્લસ એક્સ રેસ ટુ 3/5 બરાબર, સોરી 1 પ્લસ એક્સ રેસ ટુ 3/5 અને આ 1 પ્લસ એક્સ આખાની માઇનસ 2/5. સેમ વે 3/5 1 પ્લસ એક્સ હોલ રેસ ટુ 3/5 અને અહીંયા એક્સ રેસ ટુ માઇનસ 2/5 હોલ ડિવાઇડેડ બાય 1 પ્લસ એક્સ રેસ ટુ 3/5 હોલ સ્ક્વેર. ચલો, બંનેમાંથી પહેલાં તો 3/5 કોમન લઈએ, અને નહીં લેવો હોય તો પહેલાં લઈ જ લઈએ. ચલો, 3/5 બાર બ્રેકેટમાં. હવે અહીંયા જે તમને આ માઇનસ 2/5 ઘાતવાળા ટર્મ્સ દેખાય છે એને જો હું 1 ઓપન લઈને ડાયરેક્ટ એલસીએમ લઈ લઉં રાઈટ, તો મને શું મળશે? મને મળશે 1 પ્લસ એક્સ રેસ ટુ 3/5ની સાથે એક્સ રેસ ટુ 2/5 માઇનસ 1 પ્લસ એક્સ હોલ રેસ ટુ 3/5ની સાથે 1 પ્લસ એક્સ રેસ ટુ 2/5. સો હોલ ડિવાઇડેડ બાય 1 પ્લસ એક્સ રેસ ટુ 3/5 નો સ્ક્વેર તો એઝ ઇટ ઇઝ ઇન્ટુ એક્સ રેસ ટુ 2/5 રાઈટ, અને ઇન્ટુ 1 પ્લસ એક્સ રેસ ટુ 2/5. સો આટલું ટર્મ તમારી પાસે રહેશે. ઓકે, ચલો આગળ જવાબ કન્સિડર કરીએ, સોલ્યુશન આગળ લઈએ. તો 3/5, ચલો હવે આ એક્સ રેસ ટુ 2/5નું મલ્ટિપ્લિકેશન આપીએ એટલે તમને મળી જશે એક્સ રેસ ટુ 2/5 પ્લસ એક્સ રેસ ટુ 3/5 પ્લસ 2/5 એટલે 1 માઇનસ એક્સ રેસ ટુ 3/5 પ્લસ એક્સ રેસ ટુ 2/5 એટલે એઝ ઇટ ઇઝ 1 પ્લસ એક્સ થઈ જશે હોલ ડિવાઇડેડ બાય 1 પ્લસ એક્સ રેસ ટુ 3/5 આખાનો સ્ક્વેર રાઈટ, અને એક્સ રેસ ટુ 2/5 1 પ્લસ એક્સ રેસ ટુ 2/5 એઝ ઇટ ઇઝ. ચલો હવે અહીંયા તમે વિચારો તો એક્સ માઇનસ 1 માઇનસ એક્સ એટલે તમને ટર્મ મળી જશે 3/5 એક્સ રેસ ટુ 2/5 માઇનસ 1 અપોન 1 પ્લસ એક્સ રેસ ટુ 3/5 હોલ સ્ક્વેર રાઈટ, 1 પ્લસ એક્સ રેસ ટુ 3/5 હોલ સ્ક્વેર ઇન્ટુ એક્સ રેસ ટુ 2/5 અને 1 પ્લસ એક્સ રેસ ટુ 2/5. ચલો આટલું ક્લિયર થયું બરાબર. હવે જો આ તમારું ડેરિવેટિવ હોય અને ડેરિવેટિવ ઇક્વલ્સ ટુ 0 તમારે વિચારવું હોય તો ક્લિયર છે કે એક્સ ઇક્વલ્સ ટુ 1 મળશે અને એક્સ ઇક્વલ્સ ટુ 0 મળશે, કારણ કે તમને જે અંતરાલ આપ્યો છે એ અંતરાલ આપ્યો છે 0 થી 1, અને આપણને એવું ખ્યાલ જ છે કે નિર્ણાયક સંખ્યા માટેની બે શરત હતી. તો કે નિર્ણાયક સંખ્યા માટે પહેલું તો વિકલન બરાબર 0 થવું જોઈએ અને બીજું વિકલન ડઝ નોટ એક્ઝિસ્ટ બરાબર, વિકલન ડઝ નોટ એક્ઝિસ્ટ થવું જોઈએ. તો આ જે ટર્મ આપણને મળે છે બરાબર, તો એ એફ ડેશ એક્સમાં થોડું વ્યવસ્થિત અહીંયા લખી દઉં હું કે 3/5 એક્સ રેસ ટુ 2/5 માઇનસ 1
હવે અહીંયા જે ભાઈ છેદમાં આપણે જે 3/5નો સ્ક્વેર લખ્યો, બરાબર, એ ટર્મ તો ક્યારેય 0 થવાનું નથી. 1 + x⁵ પણ ક્યારેય 0 થવાનું નથી. માત્ર ને માત્ર x⁵ જ જે ટર્મ છે એ જ 0 થશે, બરાબર. એટલે મને અહીંયા બે નિર્ણાયક સંખ્યાઓ મળશે. તો ઇમ્પ્લાઇઝ x બરાબર 1 જ્યાં f'(x) = 0 છે અને x બરાબર 0 જ્યાં f'(x) ડઝ નોટ એક્ઝિસ્ટ, બરાબર. એનો મિનિંગ કે તમને જો ક્રિટિકલ પોઈન્ટ એટલે કે નિર્ણાયક સંખ્યાઓ બે મળી તો 1 અથવા તો 0 આગળ જ તમને શું મળશે? મહત્તમ કે ન્યૂનતમ મળશે, બરાબર. હવે તમે આખા f'(x) ને ઓબ્ઝર્વ કરો તો છેદમાં 0થી લઈને 1ની વચ્ચે, એટલે તમે ધારો કે અંતરાલ વિચારો તો 0 1, તો ડાબી બાજુ એટલે કે 0ની ડાબી બાજુ અને 1ની જમણી બાજુનો અંતરાલ લેવાનો નથી. આપણે માત્ર ચેક શું કરવું છે? આપણે તો ચેક કરવું છે 0થી લઈને 1ની વચ્ચેનો જ અંતરાલ. તો 0થી 1માં છેદ તો બધું ધન જ છે, બરાબર. અંશ જે હશે એ ઋણ થઈ જશે. એનો મિનિંગ કે f'(x) લેસ 0 થઈ ગયું. હવે જો f'(x) લેસ 0, એનો મિનિંગ કે ફોર ઓલ x બિલોંગ્સ ટુ 0 to 1 f'(x) લેસ 0 ઇમ્પ્લાઇઝ f જે છે તે ઘટતું વિધેય થશે. હવે જો f ઘટતું વિધેય થયું તો 0 આગળ મહત્તમ અને 1 આગળ ન્યૂનતમ કિંમત મળશે, બરાબર. તો હવે તમે વિધેયમાં x બરાબર 0 અને x બરાબર 1 મૂકી દો. તો જો અહીંયા હું ચેક કરું કે હું જેવું x બરાબર 0 મૂકીશ તો f(0) નો આન્સર મને મળી જશે 1, અને જેવું હું x બરાબર 1 મૂકીશ તો f(1) નો આન્સર, બોલો, 1 + 1 2^3/5 upon 2, એટલે અહીંયા થઈ જશે 2 એટલે તમે એવું વિચારીને ચાલો ને કે આ 0.6 હોય, 2^0.6/2, તો અહીંયા 2^0.4, બરાબર. તો આ 1 જે છે એ મહત્તમ કિંમત એટલે કેપિટલ K અને 2^0.4 એ સ્મોલ k. તો એનો મિનિંગ કે જે જોડ મળે છે સ્મોલ k અને કેપિટલ Kની એ થઈ જશે 2^0.4 અને 1, બરાબર. તો આ આન્સર થઈ ગયો. હવે આમાં ખાસ ધ્યાન કે ઘણી વખત નિર્ણાયક સંખ્યા શોધવા માટેની જે બીજી શરત છે એ નોર્મલી સ્ટુડન્ટ્સ ભૂલી જાય. તો એક ખાસ ધ્યાન રાખવું કે નિર્ણાયક સંખ્યા શોધવા માટે બે શરત તમારી પાસે છે. ઓકે, ચલો નેક્સ્ટ. ચલો, જો x બરાબર 1 એ f(x) બરાબર, તમને અહીંયા કીધું છે f(x) બરાબર 3x² + ax - 2 - a e⁻x એ વિધેયની નિર્ણાયક સંખ્યા હોય તો તમારે એવું ચેક કરવું છે કે ચાર ઓપ્શનમાંથી કયા આગળ એને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે છે. ઓકે, ચાલો. તો સૌથી પહેલું કામ આપણે એક ચેક કરી લઈએ કે નિર્ણાયક સંખ્યા શબ્દ આવે છે એટલે f'(x) લઈ લઈએ. તો 3x² + ax - 2 - a as it is, e⁻x નું વિકલન e⁻x + e⁻x as it is, 3x² + ax - 2 - a નું વિકલન તમે વિચારશો તો એ થઈ જશે 6x + a, બરાબર છે. ચાલો, બંને ટર્મમાંથી e⁻x ને કોમન લઈ લઈએ. તો 3x² + ax - 2 - a + 6x + a. તો અહીંયાથી પ્લસ એ માઇનસ એ કેન્સલ, e⁻x 3x² + x કોમન a + 6 અને -2, બરાબર. ચાલો, હવે તમને ઓલરેડી કીધું છે કે x બરાબર 1 જે છે એ નિર્ણાયક સંખ્યા છે. એનો મિનિંગ કે જો x બરાબર 1 નિર્ણાયક સંખ્યા હોય તો ઇમ્પ્લાઇઝ f'(1) નો જવાબ કેવો થઈ જશે? 0 થઈ જશે. હવે આ કરવાનું મેઇન ટાર્ગેટ શું છે કે જેવું તમે f'(1) બરાબર 0 લેશો એટલે તમને આના પરથી, બરાબર, આ જે ટર્મ છે એના પરથી કદાચ એની વેલ્યુ મળવાની પોસિબિલિટી આવે, બરાબર. ચાલો, તો f'(1) બરાબર 0 વિચારીએ તો એનો મિનિંગ કે e કૌંસમાં 3 × 1 ² એટલે 1 + a + 6 - 2 = 0. તો આના પરથી તમને એની વેલ્યુ -7 મળી જશે, બરાબર. અને હવે જો એની વેલ્યુ તમને -7 મળે તો હવે તમારી પાસે f'(x) શું આવશે? તો કે e⁻x 3x², ચલો, -7, તો -7 + 6 એટલે -1, તો -x અને -2. હવે તમે આનું ફેક્ટરાઇઝેશન કરશો, રાઈટ. તો 3 દુ 6 ના આવ્યો કે જેનો સરવાળો, જેની બાદબાકી -1 થાય,
તો હું અહીંયાથી હવે ફેક્ટરાઇઝેશન લઈ શકું. દેટ ઇઝ અચ્છા, અને e⁻x તો નોટ 0 થવાનું છે, બરાબર. તો હું અહીંયા કન્સિડર કરી શકું ને કે 3x² - 6x -3x + 2x - 2 = 0. તો કન્ફર્મ એક રૂટ તો તમને x - 1 જ મળશે, બિકોઝ એક નિર્ણાયક સંખ્યા તો આપી જ છે, બરાબર છે. તો એનો મિનિંગ કે તમને મળી જશે x - 1 3x + 2 = 0. તો તમને બે નિર્ણાયક સંખ્યાઓ મળી, x = 1 અને x = -3/2, બરાબર છે. ચાલો, તો હવે તમે આ ધ્યાનમાં રાખો. અને હવે અહીં જે હું f' છે તો એને હું આ રીતે પણ રિપ્રેઝન્ટ કરી શકું ને કે e⁻x then 3x + 2 અને x - 1. કારણ કે તમારે તો માત્ર ને માત્ર શું ચેક કરવું છે? મહત્તમ ને ન્યૂનતમ જ ચેક કરવું છે. તો આપણે પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરી લઈએ. બોલો, અહીંયા -2/3 અને અહીંયા 1 ચેક કરો. -2/3 ની ડાબી બાજુના અંતરાલમાં x - 1 અને 3x + 2 બંનેનો આન્સર ઋણ. તો એનો મિનિંગ કે માઇનસ પ્લસ, તો કમ્પલસરી પછી માઇનસ અને પછી પ્લસ જ હશે. તો બોલો, પ્રથમ વિકલિત કસોટી પરથી પહેલાં વિધેય વધે પછી ઘટે, તો એનો મિનિંગ કે -2/3 પર કેવું મૂલ્ય મળશે? એને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળશે. અને ઘટીને વધે તો 1 પર એને કેવું મૂલ્ય મળશે? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે. તો આ આન્સર થઈ ગયો ભાઈ, કે -2/3 પર સ્થાનીય મહત્તમ અને 1 પર સ્થાનીય ન્યૂનતમ, બરાબર. જો ક્વેશ્ચન સિમ્પલ જ છે, બટ તમારી પાસે એક જ ક્રિટિકલ પોઈન્ટ હતો, એના પરથી તમે બીજો ક્રિટિકલ પોઈન્ટ શોધો છો. ઓકે, ચાલો નેક્સ્ટ જોજો. તમને એવું કીધું છે કે સાંકવ y - 6 = x² ના 2tan આગળનો સ્પર્શક વર્તુળને બિંદુ આલ્ફા બીટામાં સ્પર્શે છે, તો આલ્ફા બીટા મેળવો. ઓકે, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે ભાઈ, બરાબર. પહેલાં તો તમે એમ વિચારી લો કે આ જે વક્ર છે એનો 2tan આગળનો સ્પર્શક આપણે મેળવી લઈએ. બોલો, સ્પર્શક કેવી રીતે મળશે તમને? તો સ્પર્શક શોધવા માટે ઢાળ બિંદુ સમીકરણ પરથી પહેલાં તો y - 6 = x² નું આપણે વિકલન કરી લઈએ. તો dy/dx = 2x, બરાબર. તો કયા પોઈન્ટ પર ચેક કરવું છે તમારે? તો dy/dx એટ 2tan ચેક કરી લઈએ આપણે. તો એ થઈ જશે 4. તો માટે 2tan આગળ સ્પર્શકનું સમીકરણ શોધી લઈએ. તો એ થઈ જશે y - 10 = 4x - 2. તો y - 10 = 4x - 8, hence 4x - y + 2 = 0. ચલો, આ સ્પર્શકનું સમીકરણ આવી ગયું. હવે આ જે સ્પર્શક છે એ વર્તુળ x² + y² + 8x - 2y = k, બરાબર. હવે આ જે વર્તુળનું કેન્દ્ર છે એનું કેન્દ્ર છે -4 અને 1, બરાબર છે. ચાલો, અને ત્રિજ્યા છે, બરાબર. હવે ત્રિજ્યા પણ તમને મળી જાય. ત્રિજ્યા કેટલી મળશે? તો કે √g² + f² - c, જો કે = k સામે લાવો તો -k થાય, તો +c, એટલે રૂટમાં 17 + k, બરાબર. હવે અહીંયા જો k શોધવાનું હોત ને ભાઈ, તો તમારો ક્વેશ્ચન સિમ્પલ રીતે પતી જતો. શું? તો કે ભાઈ સ્પર્શકથી કેન્દ્રનું અંતર એટલે ત્રિજ્યા જેટલું થાય. પણ અહીંયા તમારે આલ્ફા અને બીટા બંનેની વેલ્યુ શોધવાની છે, બરાબર. તો તમારે શું કરવું પડશે પહેલાં એ વિચારો. તો તમે એવું વિચારી લો કે પહેલું તો કે અહીં આ જે સ્પર્શક છે એ સ્પર્શક, અહીંયા હું સ્પર્શક લખી દઉં. સ્પર્શક વર્તુળને આલ્ફા બીટા આગળ છેદે, તો એનો મિનિંગ કે આલ્ફા બીટા બિલોંગ્સ ટુ ટેન્જન્ટ હશે. ચલો, એટલે પહેલું સમીકરણ મને મળી જાય 4α - બીટા + 2 = 0. ચલો, આ ઇક્વેશન 1. હવે જો 4x - y + 2 = 0 એ સ્પર્શક હોય, તો આલ્ફા બીટા આગળ વર્તુળનો જે વિકલિત હશે એટલે કે જે ઢાળ હશે એ જ તમારા સ્પર્શકનો ઢાળ થયો. હવે આ સ્પર્શકનો ઢાળ તો ઓલરેડી આપણી પાસે છે 4, બરાબર. તો માટે વર્તુળનો ઢાળ શોધી લઈએ. તો x² નું વિકલન 2x + 2y dy/dx + 8 - 2 dy/dx = 0, બરાબર છે. તો બોલો, આના પરથી પહેલાં તો 2 કોમન, તો x + 4 + y dy/dx અને -dy/dx.
તો એનો મિનિંગ કે ડીવાય બાય ડીએક્સની વેલ્યુ મને મળી જશે x+4/1 - y, બરાબર. x+4/1 - y. અને આને કયા બિંદુ આગળ ચેક કરવું છે? તો માટે ડીવાય બાય ડીએક્સ એટ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ્સ ટુ 4. તો α+4/2 - બીટા ઇઝ ઇક્વલ્સ ટુ 4. તો α+4 ઇઝ ઇક્વલ્સ ટુ 4 - 4 બીટા. હેન્સ α+4 બીટા ઇક્વલ્સ ટુ 0. અચ્છા, 4ને તો કેન્સલ જ કરી દઈએ. તો એનો મિનિંગ કે આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ -4 બીટા થઈ જશે. હવે ઓલરેડી તમારી પાસે જે ઇક્વેશન 1 છે, બરાબર, એમાં તમે જો આલ્ફાની વેલ્યુ -4 બીટા મૂકી દો તો એનો મિનિંગ કે ઇક્વેશન 1 પરથી બોલો 4 × -4 બીટા -બીટા +2 ઇક્વલ્સ ટુ 0, બરાબર છે. એટલે એનો મિનિંગ કે આ થઈ જશે -16 - 1 એટલે -17. તો 2 ઇઝ ઇક્વલ્સ ટુ 17 બીટા. હેન્સ બીટાની વેલ્યુ થઈ જશે 2/17. અને જો બીટાની વેલ્યુ 2/17 થઈ જાય તો આલ્ફાની વેલ્યુ થઈ જશે -8/17. સો ધેરફોર રિક્વાયર પોઈન્ટ આલ્ફા બીટા ઇક્વલ્સ -8/17 અને 2/17. ક્લિયર? સો આ એક તમારો ક્વેશ્ચનનો આન્સર ઇઝીલી આવી જશે. પણ મેં જેમ કીધું તેમ કે જો અહીંયા કેની વેલ્યુ શોધવાની કીધી હોય તો તમારે શું કરવું પડશે? તો કે સ્પર્શકનું કેન્દ્રથી અંતર એટલે ત્રિજ્યા જેટલું થશે. ઓકે, ચાલો નેક્સ્ટ. લેમડાની બધી વાસ્તવિક સંખ્યાનો ગણ મેળવો કે જેથી fx ઇઝ ઇક્વલ્સ ટુ 1 - cos² x ઇન્ટુ લેમડા પ્લસ સાઇન એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ ખાસ -π/2 થી π/2 ને બરાબર એક મહત્તમ અને એક ન્યૂનતમ જ મળે. હવે આનો મિનિંગ એવો થઈ શકે કે તમારે વિધેયને ક્યાં તો -π/2 થી π/2 માં વધતું બતાવવું પડે અથવા તો ઘટતું બતાવવું પડે. તો અને તો જ તમે આનો જવાબ એક મહત્તમ કે ન્યૂનતમના ફોર્મેટમાં લાવી શકો. ઓકે, ચાલો. તો સૌથી પહેલું તો અહીંયા જે ક્લિયર દેખાય છે કે 1 - cos² x ને તમે sin² x મૂકી શકશો અને સાથે છે લેમડા પ્લસ સાઇન એક્સ. ચલો, તો fx બરાબર થઈ જશે લેમડા sin² x પ્લસ sin³ x. ચલો, આ વિધેય આવી જશે. વિચારો વિધેયનું વિકલન. તો વિધેયનું વિકલન આપણે વિચારીએ તો 2 લેમડા sin x cos x વત્તા 3 sin² x cos x. ચલો, હવે મહત્તમ કે ન્યૂનતમ માટે વિકલિત બરાબર 0. તો તમે અહીંયાથી ક્લિયર પહેલાં તો sin x ને કોમન લઈ લો એટલે તમને મળી જશે 2 લેમડા cos x. અચ્છા, cos x પણ કોમન આવી જ શકે છે. sin x cos x કોમન લઈ લો, અંદર બચશે 2 લેમડા પ્લસ sin² x, રાઈટ? સોરી, 2 લેમડા પ્લસ 3 sin x ઇક્વલ્સ ટુ 0. બરાબર. તો હવે એનો મિનિંગ કે -π/2 થી π/2 માં ભાઈ cos તો 0 થવાનું નથી. તો એનો મિનિંગ કે sin x ઇક્વલ્સ ટુ 0 અથવા તો sin x ઇઝ ઇક્વલ્સ ટુ -2 લેમડા/3. બરાબર. હવે આ જે બે ક્રિટિકલ પોઈન્ટ મળ્યા, કમ્પલસરી આ બે ક્રિટિકલ પોઈન્ટ પર જ કોઈક જગ્યાએ તમને મહત્તમ કે ન્યૂનતમ વેલ્યુ મળતી હોવી જોઈએ. બરાબર. હવે તમે વિચારો કે sin x ઇક્વલ્સ ટુ 0 છે તો ઇમ્પ્લાઇઝ આના પરથી એક્સની વેલ્યુ તો બાય કમ્પલસરી મને 0 જ મળવાની. એટલે 0 તો એક ક્રિટિકલ પોઈન્ટ મને મળી જ જશે. બરાબર. 0 તો એક ક્રિટિકલ પોઈન્ટ મને મળી જ જવાનું. પણ તમે ભાઈ ઓબ્ઝર્વ કરો ને તો x બરાબર 0 પર પ્રથમ વિકલન પણ 0 થાય છે. બરાબર. એટલે 0 જે છે તે નદી બિંદુ હશે કે જેની પર તમને મહત્તમ કે ન્યૂનતમ વેલ્યુ મળવાની નથી, બિકોઝ એની પર ડેરિવેટિવની સાઇન લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડ પર ચેન્જ થવાની નથી. બરાબર. તો હવે પોઈન્ટ શું બાકી રહ્યો? તો ભાઈ કમ્પલસરી લેમડાની -π/2 થી π/2 ની વચ્ચે જે કિંમત છે એના પર જ તમને નિર્ણાયક સંખ્યાઓ મળશે. બરાબર. તો જો અહીંયા લખું કે અહીં જો એક્સની વેલ્યુ -π/2 થી π/2 માં હોય તો તમે તો sin x ની વેલ્યુ શોધવાના ને. તો એનો મિનિંગ એવો થયો ને કે જો -π/2 થી એક્સની વેલ્યુ π/2 માં હોય તો ક્લિયર છે કે -1 થી લઈને sin x નો જવાબ 1 ની વચ્ચે થશે. હવે તમે 1 ની sin x ની વેલ્યુ વિચારો, દેટ ઇઝ -2 લેમડા/3
તો 2λ/3 લેસ દેન 1, તો 3થી મલ્ટીપ્લાય કરી દો અને ડિવાઇડેડ બાય 2 કરી દો, તો એનો મિનિંગ કે -3/2થી લઈને 3/2ની વચ્ચે મળી જશે. બરાબર. પણ કમ્પલસરી લેમડાની વેલ્યુ 0 થશે નહીં, કારણ કે ઓલરેડી જો લેમડા 0 થઈ જાય તો એ નથી બિંદુ થશે, કારણ કે x બરાબર 0 તો ઓલરેડી આપણે લાવીએ છીએ. બરાબર. તો એનો મિનિંગ કે ઇમ્પ્લાઇઝ લેમડા નોટ ઇક્વલ્સ ટુ 0. Therefore ફાઇનલ આન્સર કે લેમડા બિલોંગ્સ ટુ -3/2 થી 3/2 -0 થઈ જશે. ઓકે. સો હોપફુલી આ પણ ક્વેશ્ચન સમજમાં આવ્યો હોય. ચાલો નેક્સ્ટ. તમને કીધું છે કે કર્ણ H હોય તેવા કાટકોણ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધો. ચાલો હવે કર્ણ H હોય એટલે પહેલાં તો કાટકોણ ત્રિકોણ એક બતાવવો પડે. ચાલો આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. બરાબર છે. હવે એનું કર્ણ H છે. હવે આપણને બધાને જ ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ, મેઇનલી કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે તમે બોલો છો હાફ પાયો ગુણ્યા વેધ. ચાલો ધારો કે તમે પાયો એટલે કે બેઝ તરીકે કોઈક લઈ લો x, તો આ જે વેધ છે બરાબર, આ વેધને તમે કમ્પલસરી કહેશો રૂટમાં h² - x². તો એનો મિનિંગ કે એરિયા શું બનશે તમારી પાસે? હાફ બેઝ ઇન્ટુ એલ્ટિટ્યૂડ. હવે જુઓ, તમને એવું ખબર જ છે કે જો ક્ષેત્રફળ મહત્તમ તો એરિયાનો સ્ક્વેર પણ મહત્તમ જ થાય. તો એનો મિનિંગ કે fx બરાબર હાફ x² ઇન્ટુ h² - x² થઈ ગયું. હવે આ કરાવવાનું કારણ એક જ છે કે થોડું આપણને વિકલન કરવામાં સરળતા રહે ભાઈ. બરાબર. તો બોલો વિકલ fx બરાબર શું થશે? તો કે x² h²/2 - x⁴/2. ચાલો વિકલન કરી લો. તો હવે f' ઇઝ ઇક્વલ્સ ટુ 2 કેન્સલ. બરાબર. તો x(h²) - 2x³ બરાબર. ચલો મહત્તમ કે ન્યૂનતમ થવા માટે f' 0 લઈ લઈએ. તો x(h²) - 2x³ ઇક્વલ્સ ટુ 0. તો x કોમન h² - 2x² ઇક્વલ્સ ટુ 0. તો ક્યાં તો x ઇક્વલ્સ ટુ 0 થશે અથવા તો x² ઇક્વલ્સ ટુ h²/2. હવે ક્લિયર છે કે જો હું x ઇક્વલ્સ ટુ 0 લઉં તો આ તો શક્ય જ નથી. તો એનો મિનિંગ કે x² ઇક્વલ્સ h² જ થશે. હવે મહત્તમ છે કે ન્યૂનતમ એને માટે એક વખત આપણા કન્સર્ન માટે ડેરિવેટિવ ચેક કરી લઈએ. તો અહીંયા h² - 4x². બરાબર. તો એનો મિનિંગ કે f'(h/√2) આગળ h² - 2h² એટલે -h² લેસ દેન 0 થશે. એનો મિનિંગ કે આ જ પોઈન્ટ પર મહત્તમ મૂલ્ય મળશે. અને જો અહીંયા મહત્તમ મૂલ્ય મળતું હોય તો માટે મહત્તમ ક્ષેત્રફળ એ ઇક્વલ્સ ટુ, ચલો એક્સની વેલ્યુ કેટલી કીધી આપણે ભાઈ? તો કે એક્સની વેલ્યુ કીધી આપણે h/√2. તો હાફ h/√2 બ્રેકેટમાં h² - h²/2. તો h/2√2 અને અહીંયા પણ h/√2 જ થશે. બરાબર. તો એનો મિનિંગ કે ફાઇનલ આન્સર તમારો થઈ જશે એરિયા ઇઝ ઇક્વલ્સ ટુ h²/4. રાઈટ. h²/4. દેટ ઇઝ યોર કરેક્ટ આન્સર. ડન. ચાલો નેક્સ્ટ. તો કે જો એક સમઘનના પૃષ્ઠફળ એના વધારાનો દર આપ્યો છે ભાઈ, સમઘનનું પૃષ્ઠફળ. હવે સમઘનનું પૃષ્ઠફળ એટલે કહેવાય ds/dt. એ તમને આપી દીધું છે 3.6 cm²/s. બરાબર. બરાબર છે. ચાલો. તથા તેનો આકાર તે જ રહે છે જ્યારે સમઘનની બાજુની લંબાઈ, ધારો કે સમઘનની બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર હોય તો કદમાં ફેરફારનો દર એટલે કે dv/dt શોધવું છે. હવે આ સમહાવ ટેક્સ્ટબુકને રિલેટેડ ક્વેશ્ચન થઈ ગયો. બરાબર છે. બટ આપણે સોલ્વ કરી લઈએ બિકોઝ તમે જ્યારે એનસીઆરટીની પ્રિપરેશન કરતા હશો ત્યારે તમે આ પોઈન્ટને એકદમ આઉટટ્રેક કરી દીધો છે, બિકોઝ આ એનસીઆરટીમાં નથી બટ જેઈમાં તો પૂછાઈ શકે કન્ફર્મ. તો સૌથી પહેલું કામ આપણે એવું કરી લઈએ કે s ઇઝ ઇક્વલ્સ ટુ 6x² હોય તો બોલો ds/dt
એટલે 12x ઇન્ટુ dx બાય dt થઈ જશે. ચલો dx બાય dt મને ગિવન છે 3.6, 12 ઇન્ટુ એક્સની વેલ્યુ ગિવન છે 10 અને dx બાય dt. તો હવે એનો મિનિંગ થઈ જશે, થોડું કેલ્ક્યુલેશન સમજી લેજો, આ 36 બાય 10 ઇન્ટુ 12 ઇન્ટુ 10. તો એનો મિનિંગ કે dx બાય dt થઈ જશે મારી પાસે 3/100. બરાબર છે. 3/100 થઈ જશે, બિકોઝ 6x² તો 12x, એક્સની વેલ્યુ 10 ઓલરેડી મને આપી દીધી છે. બરાબર, તો 12 ઇન્ટુ 10, સો dx બાય dt મને મળી જશે કરેક્ટ 3/100. ઓકે, ચલો આ સેન્ટીમીટર પર સેકન્ડ એઝ ઇટ ઇઝ રાખીએ. અને હવે એનું ઘનફળ જે હશે તે x³ હોય, તો dv બાય dt ઇક્વલ્સ ટુ 3x² dx બાય dt. તો dv બાય dt ઇક્વલ્સ ટુ 3 ઇન્ટુ 10² ઇન્ટુ 3/100. તો ક્લિયર કે dv બાય dt થઈ જશે 9 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. ઓકે, 9 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. રાઈટ, સો ધીસ ઇઝ યોર આન્સર. ઓકે, ચલો નેક્સ્ટ. તો કે 2 એકમ લંબાઈવાળા તારને 2 ભાગમાં કાપીને ક્રમશઃ વાળીને x એકમ બાજુવાળો ચોરસ અને r ત્રિજ્યાવાળું એક વર્તુળ બનાવવામાં આવે છે. તો ચોરસ અને વર્તુળના ક્ષેત્રફળો ન્યૂનતમ થાય તે માટેની શરત શોધવાની છે. ચલો હવે આવો પણ સેમ ક્વેશ્ચન આપણે એક સોલ્વ કરી ગયા હતા. બરાબર, પણ છતાં અહીંયા આપણે સોલ્વ કરી જ લઈએ ફોર કાઇન્ડ ઓફ રિવિઝન, એક વખત યાદ આવી જાય, બિકોઝ જેઈમાં પણ આવા ક્વેશ્ચન્સ રિપીટ થાય છે. ધારો કે ટોટલ 2 લંબાઈવાળો આપણી પાસે એક તાર છે. બરાબર છે. માની લો કે તમે L લંબાઈનો ઉપયોગ ચોરસ બનાવવા માટે કરો છો, તો -2 - L. બરાબર, એટલે કે L લંબાઈનો ઉપયોગ ચોરસ બનાવવા માટે અને 2 - L લંબાઈનો ઉપયોગ વર્તુળ બનાવવા માટે. હવે જો L લંબાઈનો આખો ટુકડો ચોરસ બનાવવા માટે થતો હોય, બરાબર, તો મારે L/4 એટલે 4 ભાગમાં એને ડિવાઈડ કરવું પડે. બરાબર, ધારો કે આ આખી એક લંબાઈ ટોટલ પરિમિતિ L થઈ ગઈ, અને જો એની બાજુ x છે, એટલે ચોરસની બાજુ હું અહીંયા લખી દઉં કે ચોરસની બાજુ x છે અને વર્તુળની ત્રિજ્યા, બરાબર, વર્તુળની ત્રિજ્યા r છે. બરાબર, તો ચોરસની જે ટોટલ પરિમિતિ હશે, બરાબર, તો અહીં બોલો તમે કહેશો ને કે 4x બરાબર L, કારણ કે એક બાજુ x છે તો 4 બાજુ 4x, તો 4x બરાબર L થઈ જશે. બરાબર, તો એનો મિનિંગ કે x બરાબર L/4. તથા જો વર્તુળની ત્રિજ્યા તમે r કીધી હોય, બરાબર, તો બોલો હું 2πr બરાબર 2 - L લખી શકું. ક્લિયર છે? બરાબર, 2πr બરાબર 2 - L. ઓકે, ચલો આ એક ઇક્વેશન આવ્યું. હવે બોલો ક્ષેત્રફળનો સરવાળો બરાબર x² વત્તા πr². બરાબર, તો હવે તમે આમાંથી કોઈ પણ એકની કિંમત મૂકી દો. ધારો કે હું એક્સની કિંમત બરાબર એક્સની કિંમત L/4 છે, તો જો હું એક્સની કિંમત L/4 આ ઇક્વેશનમાં 2πr વાળા ઇક્વેશનમાં મૂકી દઉં ઓર એલની કિંમત 4x મૂકી દઉં, ચાલો, એટલે 2πr ઇક્વલ્સ, એટલે હું અહીંયા 2 ઓપ્શન આપું, ક્યાં તો બંનેનો જવાબ એલના સ્વરૂપમાં લાવીને એલના સાપેક્ષ વિકલિત કરી લો, આ ફર્સ્ટ ઓપ્શન એવો છે તમારી પાસે, અથવા તો આ બંને પરથી 2πr પરથી અને એક્સની કિંમત પરથી કોઈ પણ એકને ચલ બનાવો, ક્યાં તો એક્સના ફોર્મેટમાં વિધેય લાવો અથવા તો આરના ફોર્મેટમાં લાવો. બરાબર, બિકોઝ એલ તો તમારું કોન્સ્ટન્ટ જ રહેશે. ક્લિયર છે? તો આપણે એવું વિચારી શકીએ ને કે જો હું એલની કિંમત 4x, તો અહીંયા 2 - 4x થઈ ગયું, ને આમાંથી હવે તમે આરની કિંમત વિચારો, તો 2 - 4x/2π, તો એનો મિનિંગ કે આરની કિંમત થઈ જશે 1 - 2x/π. બરાબર, એટલે આપણે એલને કેન્સલ જ કરી દઈએ. તો બોલો હવે આના પરથી, તો માટે fx બરાબર શું થઈ જશે? x² + π 1 - 2x²/π².
તો એફએક્સની કિંમત થઈ જશે x² પ્લસ 1 માઇનસ 2x હોલ સ્ક્વેર અપોન પાય. ચલો ડેરિવેટિવ કરો. તો એફ ડેશ એક્સ બરાબર 2x પ્લસ 2 ટાઈમ્સ 1 માઇનસ 2x અપોન પાય અને અહીંયા -2 બિકોઝ 1 માઇનસ 2xનું ડેરિવેટિવ -2 થશે ને. ચાલો હવે શું ચેક કરવું છે? તો મહત્તમ કે ન્યૂનતમ માટે પહેલાં આમાં થોડું વિસ્તરણ કરી દઈએ. -4 1 માઇનસ 2x બાય પાય. ચલો રાઈટ. ઓકે, હા, મહત્તમ કે ન્યૂનતમ માટે એફ ડેશ એક્સ બરાબર મારે 0 લેવું પડે. તો એનો મિનિંગ કે 2x માઇનસ 4 1 માઇનસ 2x અપોન પાય ઇક્વલ્સ ટુ 0. તો એનો મિનિંગ કે 2 પાય એક્સ -4 પ્લસ 8x ઇક્વલ્સ ટુ 0. તો પાઈ એક્સ -2 પ્લસ 4x ઇક્વલ્સ ટુ 0. તો એક્સની વેલ્યુ તમને મળી જશે 2 અપોન પાઈ પ્લસ 4, બરાબર. અને આ જ પોઈન્ટ પર મારે ડેરિવેટિવ ચેક કરવું હોય તો અહીંયાથી હું પહેલાં ડબલ ડેરિવેટિવ પણ લઈ લઉં. તો 2xનું ડેરિવેટિવ 2. હવે જરા ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો, -4 બાય પાઈનું ડેરિવેટિવ 0 અને માઇનસ માઇનસ પ્લસ 8x બાય પાય એટલે 8 બાય પાય, જે હંમેશા ગ્રેટર દેન 0 જ હશે. એટલે સરવાળો તો કન્ફર્મ કેવો થવાનો? ન્યૂનતમ જ થવાનો, બરાબર. તો ઇમ્પ્લાઇઝ સરવાળો જે છે એટલે કે એફએક્સ ન્યૂનતમ જ થાય, બરાબર. અને જો એફએક્સ ન્યૂનતમ થાય તો એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ તમને મળી ગયું છે 2 બાય પાય પ્લસ 4. અને ઓલરેડી તમે એક્સ અને આર વચ્ચે રિલેશન શું લાવેલા? તો r બરાબર 1 માઇનસ 2x અપોન પાય, રાઈટ. તથા r બરાબર 1 માઇનસ 2x અપોન પાય. ચલો, તો તમે અહીંયા r બરાબર 1 માઇનસ 2 ઇન્ટુ, ચલો એક્સની વેલ્યુ મૂકી દઈએ આપણે. તો 2 બાય પાય પ્લસ 4 અપોન પાય. તો અહીંયા પાય પ્લસ 4 -4 બાય પાય ઇન્ટુ પાય પ્લસ 4. તો એનો મિનિંગ કે આરની વેલ્યુ મળી જશે તમને. ચલો આ 4 4 કેન્સલ, પાય કેન્સલ, તો 1 અપોન પાય પ્લસ 4 થઈ ગયું. તો દેર ફોર એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ 1 અપોન પાય પ્લસ 4 એન્ડ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 2r. સો ધીસ ઇઝ વોટ ધી આન્સર ઇઝ. ક્લિયર એવરીવન? Okay, so x is equals to 2r is the correct answer, right? So hopefully આજના સેશનમાં ક્લિયર થયું હોય બધાને, બરાબર છે. બાકીનું જે છે એ નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઈડ.